વાત કરીએ હવે ગોંડલની તો ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં રહેતા નિલેશ શેખ નામના યુવક પર 3 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા શહેરભરમાં ખળભળાટ મચી ગયો હતો। હત્યાની આ ઘટના જૂની અદાવતનું પરિણામ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો। મૃતકના ભાઈ જયેશ શેખે આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ નિલેશની સાથે તેમના પર પણ ધોકા વડે હુમલો કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। હાલ પોલીસ સમગ્ર ઘટનાને ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ફરાર ત્રણેય શખ્સોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે। મારા ભાઈ નિલેશ જયંતિભાઈ શેખ ઉપર 2 વાગે હુમલો થયેલો છે અને મને જાણ મળી કે એટલે એ લોકો જે હુમલો થયો ને એ લોકો મને મારવા આવ્યા હતા। કોઈ તે મને મારવા આવ્યા હતા। મારા ભાઈને પહેલાં તો મારી લીધો છે પણ એ તો મને ખબર નહોતી, પણ છતાંય મને મારવા આવ્યા ત્યારે મને જાણ મળી કે મને ભાઈને મારી લીધો છે। તો મને હાથમાં ધોકો મારી લીધો। મારી છોકરીને નાની 14 વર્ષની છોકરી છે, એ એકલી પપ્પા